રાજકોટમાં દીપડાના હુમલાથી મોતનો દાવો સામે આવ્યો છે। 3 વર્ષની બાળકીનું દીપડાના હુમલાથી મોત થયું છે। મોતનો દાવો ઉપલેટા મેરવદર ગામમાં આ બનાવ બન્યો। દીપડાના હુમલાથી બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ઉપલેટા હોસ્પિટલમાં તેને સારવાર દરમિયાન મોતનો દાવો કરવામાં આવ્યો છે। ઘટના બાદ મેરવદર સરપંચે વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। દીપડાના હુમલાથી મોતનો દાવાને લઈને આ સમગ્ર ઘટના જે સામે આવી છે। 3 વર્ષની માસૂમ બાળકીનું દીપડાના હુમલાથી મોત થયું છે। દીપડાના હુમલા દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। ઉપલેટા હોસ્પિટલમાં તેને સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની વિગત સામે આવી છે। 3 વર્ષની બાળકી રમતી હતી વાડીએ, તેને દીપડાએ ઉપાડી અને નાસી છૂટ્યો હતો। પણ બધા મજૂરને ખબર પડતા બધા બૂમ પાડતા દીપડો તે બાળકીને મૂકી અને નાસી ગયો। પછી તેને ઈજા હોવાથી તે બાળકીને ઉપલેટા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવી। અહીંયા તે ડોક્ટરે તેને મૃત જાહેર કરી। તો અન્ય એક ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે। દીપડાના હુમલાની જ બોડેલીના મૂલધર ગામમાં દીપડાનો હુમલો સામે આવ્યો। દીપડાના હુમલામાં 2 વર્ષના બાળકનું મોત થયું છે। કેળના ખેતરમાંથી બાળકને ખેંચી ગયા બાદ મોત થયું છે। ભાઈના ખોળામાં રમતા બાળકને દીપડો ખેંચી ગયો। પરિવારે બૂમાબૂમ કરી બાળકની શોધખોળ કરી। અંતે બાજુના શેરડીના ખેતરમાંથી બાળક મળી આવ્યું। લાકડીઓ સાથે અવાજ કરતા દીપડો નાસી છૂટ્યો। લોકોએ તપાસ કરતા બાળક મૃત હાલતમાં મળ્યું। ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ડરનો માહોલ છે। ગામ લોકોએ દીપડો પકડવા વન વિભાગને જાણ કરી। દીપડો કઈ જગ્યાએથી આવ્યો કોઈ માલુમ ન પડ્યું અને બીજો મોટો ભાઈ હતો એના ખોળામાંથી લઈ અને ભાગી ગયો અને એક ખેતર વટેની જોડે મકાઈનું ખેતર હતું એ મકાઈના ખેતરમાં લઈને ઘૂસી ગયો। એ ખેતર 3 એકરનું મોટું હોવાથી અંદર પછી મૂલધર ગામના છોકરાઓને આજુબાજુ જબુગામ ટીમીના બધા માણસો જેને અંદર તપાસ કરી તો અંદરથી બાળક મળી આવ્યું અને દીપડો મૂકીને ભાગી ગયો અને બાળક મૃત હાલતમાં મળી આવ્યું। અહીંયા આગળ અમે જાણ પણ કરી છે અને આની આરએફઓને અને આરએફઓ અહીંયા આગળ જ દીપડો ફરે છે એટલે આરએફઓ આની તકેદારી લે અને તાત્કાલિક એ દીપડાને બીજી કોઈ આના પછી ઘટના ના બને એ માટે તાત્કાલિક એને ઝડપી પાડે અને આગળની કાર્યવાહી કરે એવી અમારા બધા ગામ લોકોની ઈચ્છા છે। તેઓ ખેતરમાં કામ કરી હતા ત્યારે અંદાજિત 1.5 વર્ષનો એમનો પુત્ર ખેતરમાં કામ કરતા ત્યારે બાજુમાં રમતો હતો। ત્યાં અચાનક વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા એમના પુત્રને મકાઈના ખેતરમાં ઉપાડી ગયા હતા। ત્યારબાદ ગામ લોકોએ ટેલિફોનિક જાણ કરી હતી વન વિભાગની ટીમને। અમને જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસ તપાસ કરતા અલ્પેશભાઈના પુત્ર સાહિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારથી ઘટના સ્થળેથી મૃતદેહને વધુ આગળ